આજે તો દેવાભાઈને મજા પડી ગઈ કેમ કે તો રવિવાર અને રખડવા મળે. ગુડ મોર્નિંગ બધાને. દેવમ સવારમાં વહેલા જાગીને રેડી થઈ ગયો હતો. એને જવાનું તો બહાર એના પપ્પા જોડે અને પપ્પા અહીંયા ખાતા હતા. અને આજે હતો રવિવાર એટલે આજ તો રવિવાર હોય એટલે દાળ ભાત તો ફિક્સ જ હોય એટલે ભાભી અહીંયા દાળ ને એવું વઘારતા હતા. નહીં એટલું બધું નહીં નાખે, તમે તારો ધીરજ રાખો. એક સાઈડ દાળ ને વઘારાતો હતો ને બીજી સાઈડ આપણો કેમેરો ચાર્જર થતો હતો. અને વળી આ વસ્તુ ઘણા ટાઈમ પછી જ પેલા બહુ આવતા આવા ખટારા, હવે આવતા નથી. હવે તો ભાઈ મોટા મોટા લેલાન. અને આ બાજુ કવર ને એવું લેવા પહોંચી ગયા ભાઈ આઈફોન ના. અને આ ભાઈ ઢગલો કરી દીધો છે કવર નો, જોઈ લો તમે. બસ પછી બધા જ કામ પતાવીને ઘરે આવ્યા હતા. દેવાભાઈ તો અહીંયા વેફર ઉલાળતા હતા ભાઈ. અને પછી થોડીક વાર થઈ ત્યાં જમવાનું પણ રેડી થઈ ગયું. ખમણ, રોટલી, બટેકાનું શાક, છાશ, દાળ ભાત, શાક, રોટલી મસ્ત મજાનું. આરે બેસીને ખાઈ લીધું ભાઈ મસ્ત મજાનું. ખાઈને પછી નિરાતે હુઈ ગયા હતા પણ જાગી ગયા પછી 3:45 થયા. એટલે આ બાજુ પપ્પાની મમ્મીની હુતા છે, જવાનું છે પિનલ ને સાડી ને એવું લેવા. આ બાજુ બધા રેડી થઈ નીકળવા મળ્યા એક પછી એક. ને આપણે તો ભાઈ હેલ્મેટ લેવું જરૂરી છે ભાઈ, નકર આ પોલીસ વાળા હક લેવા નથી દેતા. નીકળી ગયા પછી પોગાડી દીધા આ લોકોને. અને એક બાજુ સાડીનું કામ પતાવીને પછી બીજી બાજુ ચપ્પલ દેવાના ને એવા લેવાના હતા એટલે પછી દેવાના ચપ્પલ લેવા પહોંચી ગયા. બસ દેવાના ચપ્પલ ને એવું ફાઇનલી લઈ લીધું. બ્લેક કલર ના નીકળી ગયા ઘરે જવાનું. વચ્ચે છે રસ્તામાંથી પિનલે પછી લઈ લીધી મકાઈ. ઘરે પહોંચ્યા હતા દેવાભાઈ ની ગાડીનું ચાર્જર ઉતરી ગયો એટલે પછી દેવાભાઈ એને ગાડીનું ચાર્જર મૂકતો હતો. બસ પછી પડી ગઈ સાંજ અને ખાવાનું બનાવવા મળી પિનલ ને ભાભી બંને. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.